હજીરામાં આવેલી એએમએનએસ કંપનીમાં એલએનટીના કામદારો દ્વારા પગાર વધારાની માંગ સાથે કરાયેલી તોડફોડ અને આગજનીને લઈ હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કામદારોની અટકાયત કરાઈ રહી હોય ત્યારે કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી। સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। હાલમાં જ 2 દિવસ પહેલા હજીરાની એએમએનએસ કંપનીમાં એલએનટીના કામદારો દ્વારા કરાયેલા તોફાનમાં તોડફોડ અને આગજની કરાઈ હોય જે મામલે કોંગ્રેસ દ્વારા કામદારોની વારે આવી છે। કોંગ્રેસે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હજીરા ખાતે આવેલ એએમએનએસમાં એલએનટી ખાતે જે બનાવ બન્યો હતો આ બાબતે કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવીને ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેથી કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। વિપુલ ઉદ્દાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આ સુરત શહેરની અંદર હજીરા વિસ્તારની અંદર એએમએનએસ કંપની છે, ત્યાં એલએનટી ની કોન્ટ્રાક્ટની અંદર કેટલા કામદારો કામ કરી રહ્યા હતા, તેઓને સરકારના નિયમ અને અધિકાર મુજબ એમને એમનું વળતર મળવું જોઈએ, એમનો પગાર મળવો જોઈએ, એમને સુવિધા મળવી જોઈએ એવી એમની માંગણી હતી। એ માંગણી માટે તેઓ સતત આ કંપની અને અધિકારીઓ સાથે કેટલાક સમયથી સંપર્કમાં હતા અને છેલ્લા જે આ અધિકારીઓએ તેઓનો જે અધિકાર છે તે આપવાની માંગણી ના પાડી ત્યારે આ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા ત્યારે આ અધિકારી અને માલિકોએ આમના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો, એમને ઉશ્કેરણી કરી, એમની ઉપર દમન કર્યું અને ત્યાર પછી જે રીતે સામાન્ય માણસનો ગુસ્સો ચરે છે એ રીતે ગુસ્સામાં આવી અને તેઓએ આ બનાવ બન્યા છે અને આ બનાવની અંદર જેટલા કામદારોની ઉપર ગુના દાખલ થયા છે એ બહુ ખોટી રીતે દાખલ થયા છે, કારણ કે આ ની અંદર ઉશ્કેરનાર ઉપર ગુના દાખલ નહીં, એક જ તરફી ગરીબ અને મધ્યમ વર્ગના જે કામદારો છે જે ભારત દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે એવા કામદારોની ઉપર ગુનો દાખલ કરી અને દમન ગુજારવામાં આવ્યું છે અને પોલીસ રાજ આ સરકાર પોલીસને હથિયાર બનાવી અને ડરાવવા અને ધમકાવી અને ગુલામી રાજ લાવવા માંગે છે। તેની સામે કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ, એના ઉપર તમામ પર જે ઉશ્કેરણી કરનાર જે માલિકો છે, જે અધિકારીઓ એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ એવી માંગણી લઈ અમે અહીં આવ્યા છે કે આની ન્યાય કામદારોને ન્યાય મળવો જોઈએ। જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન ચાલુ રાખશે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।